જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો દાયરો? મજામાં. શુક્ર શનિ એટલે કે હોલીડે, અને હું આવ્યો હતો અડેરા. જે થોડાક આપણા મિત્રો અડેરામાં આવ્યા હે કામ કરવા કંપનીમાં, તો એના રૂમ આગળ આવ્યો હતો. એનો રૂમ તમને પહેલાં બતાડું કે રૂમની સુવિધા કેવી છે. જો કે અમારા રૂમથી બહુ સારી સુવિધા છે, એ પણ દેખાડી. અને મિત્રો થોડુંક પૂછ્યું ખરી કે એનું કામ કેવું છે કામ નથી. તો વિડીયો જોવો આખો. અને જો તમને ગમે એ થાય કે વાત આ રૂમ સારો છે કે કામ બધું ઓલું છે સારું, તો કોમેન્ટ પણ કરજો. રૂમની અંદર કરતા આ ડિસ્પ્લે છે, અહીંયા ખબર પડે બરાબર કોણ આવ્યું કોણ નથી એ બધું છે. આવતા લોકર બધાની વસ્તુ ફર્નિચર મસ્તીનું છે. આ રૂમ છે, માનો કે i5 હોટલ જ છે એમ માનો ને. આ બધી કંપની તરફથી આપવામાં આવ્યું. કંપનીના રૂપિયા અમુક કાપે 600-700 શેકલ જેવું. 300 શેકલ કાપે. સુવિધા મસ્ત છે બધી. પછી બાથરૂમની સુવિધા પણ તમને દેખાડીએ. માનો કે આપણે ઇન્ડિયામાં 1000-2000 રૂમનું ભાડું રાખ્યો એવા રૂમ છે બધાય. હા, આ પર તમે સુવિધા જોવો બધી. અહીંયા એક મિત્ર સૂતો એટલે એને હેરાન નહીં કરીએ આપણે, તો તમને ખાલી રૂમ દેખાડી દઈએ. પછી આગળ જતા કિચનની સુવિધા જોવો. નવું ફ્રીજ છે. મને લાગે કે આઈ થિંક અહીંયા આવ્યા પછી જ આ કોથળી ખોલી છે. આખે નવું છે. જો ટોટલિંગ વસ્તુની સુવિધા અહીંયા આપવામાં આવી. આ ઓવન, આમાં આપણે ચા મૂકવા હોય, પાણી ગરમ કરવાનું છે, અને ગેસનો ચૂલો ને એવું બધી સુવિધા આપી. લાઇટોની સગવડ તમે જોવો. હા, વોચિંગ કરવા માટે થાંભ. અમારે આવી સુવિધા જો તમને કહેવા જાવ તો આવી સુવિધા અમારા રૂમ પણ નથી, પણ અહીંયા વોચિંગ કરવાનો પણ છે. કે કેટલી લેડીઝો છે કે એને થાંભ વિચારવાનું થોડુંક બર પડે, તો આવું પણ આપવામાં આવ્યું. અને આ બેઠક રૂમ એટલે એમ થાય કે ના ભાઈ i5 ઓલામાં બેઠા છે. ભલે અત્યારે આમ આપણું નથી, આપણે અહીંયા રહેવાનું છે 5 વર્ષ 5.5 વર્ષ સુધી, પણ સુવિધા બહુ જોરદાર આપી. હવે આપણે સંધુભાઈને પૂછીએ. સંધુભાઈ કેમ છો? તો બસ એ તમારી કંપની છે બરાબર, તો એમાં તમે કામ કરો. તમારું કામ કેવું છે? કામ સારું, બહુ સારું, જોરદાર. હાચું કીજો. જો તમને હાર્ડ લાગતો હોય તો કીજો કે હાર્ડ છે. અને તમારી જે કંપની છે એ શું બનાવે? મારે પેકેજિંગની કંપની પૂઠા. હા, પેકેજિંગ બોક્સ બનાવવાને. ઓકે, બરાબર. અને તમને આખા મહિનામાં કેટલા દિવસ તમને રજા જડે? શુક્રની રજા હોય. હા, પછી આપણે શિફ્ટ પ્રમાણે હોય. શિફ્ટ પ્રમાણે મોર્નિંગ શિફ્ટ હોય તો આપણે 1 વાગ્યા સુધી જવું પડે. હા, બરાબર. શુક્ર શનિ હા, શુક્રવારે મોર્નિંગ શિફ્ટ હોય તો 1 વાગ્યા સુધી કંપની ચાલુ હોય તો 1 વાગ્યા સુધી જવું પડે. આજે મારી ડ્યુટી નથી એટલે મારે 2 દિવસની રજા મળશે. અને જમવાનું કેન્ટીનમાં આપે છે? હા, કેવું નાસ્તો આપે? હા, 7:30 વાગે અને બપોરે 12 વાગે. અને જમવાનું કેવું આપે છે? હા, સાચું બોલજો. જમવાનું 1 નંબર. હા, બરાબર. અને પગારની વાત કરીએ તો આઈ થિંક કેટલાક પડી જાય? 9,000 જેવું. 8,500 શેકલ. 8,500-9,000 શેકલ એટલે સારામાં સારું કહેવાય. કારણ કે શુક્ર શનિ આપણે આરામ પણ જડે. અને કંપનીમાં કોઈ મેનેજર તમને ટોર્ચર કરે કે નથી કરતા? કોઈ જાતનો ટોર્ચર નહીં. બધા ગુડ માણસો. બરાબર છે. બધા માણસો. અને ઈજલ આવ્યા પછી તમારું મન શું કે કેવી મજા આવે એમ? બહુ મસ્ત મજા છે. હા, આવી જાવ. અહીંયા સારું છે બધું. અને કામ આપણે જે કામ અહીંયા તમે પીગ્યા બરાબર, અહીંયા ઇન્ડિયામાં તમે હતા, ઇન્ડિયામાં તમને આ પગાર કોઈ આપે કે ના આપે? આવા કામમાં ના આપે ને. આરામથી નીંદર. તમે આ કેટલી કલાક કામ કરો રોજનું? અમે 8 કલાકની ડ્યુટી હોય. હા, અડધો કલાક તો લંચમાં ને એમાં. હા, બરાબર. હા, 7.5 કલાક કામ કરો. પછી આરામ કેટલી કલાક કરો?
આરામ માનો ને કે 7 21 ને 7 14 15 કલાક તો આરામ થાય. 15-16 કલાક. હા બરાબર. અને આઈ થિંક તમારો ખર્ચો અહીંયા રૂમી ખર્ચો કેટલોક લાગે ખાવા પીવાનો? 200 હા 1000 રૂપિયાનો બધાયનો ભેગો થઈને? ને બધાને ભેગો અલગ અલગ. વધી જાય કારણ કે 5 જણા હે તો મહિનાને 500 શેકલ બધાને ગણી નાખીએ. હા. ફૂલ ખર્ચો તો એ બધાયને 500 શેકલ એટલે એ તો બરાબર જ કહેવાય. એટલે 500 શેકલ એટલી ઇન્ડિયાના થયા 12-13 હજાર રૂપિયા. અને કંપની તમારે કાપતા છે કેટલા કાપે? 700. હા 600 600-700 રૂપિયા. એટલે એ માનો કે 17-18 હજાર થયું. એ કપ્પા તો તમારે 9,000 પગાર આવી જાય. કારણ કે તમે જે નવા તમે નવા છે, તમારો પગાર નહીં આવ્યો હોય, પણ આગળના જે છોકરા હતા એને તમે પૂછ્યું હતું કે તમારે કેટલો પગાર આવ્યો એમ કે કેટલા? હા બીજા છોકરા કહેતા 8,500 નું કાંઈ ગયું અમારે. હા તમે જે નવા છે જે આ વીકમાં હજી મારે તો ઓવર ટાઈમ પણ નથી મળી એટલે હજી કોઈ આપણે હા એ તો ના કરી હા પાકું તો એ ન જ કહી શકીએ. કારણ કે આજે તમારે કેટલા દિવસથી આવ્યા એને? અમારે 17 દિવસથી 17 દી. હા બરાબર. તો તમારા જે કદાચ 15-20 દી પછી તમને ઓવર ટાઈમ કદાચ જડી જાય. કારણ કે અમારે ખુદની રીત થાય. જે અત્યારે અમારે છે ને તો અમારે એક અઠવાડિયું જોડે એક અઠવાડિયું ન જડે, પણ આઈ થિંક અમારે 9:30-10 જ પૂગે જ જાય પગાર. અમારે આવે પગાર પછી ખબર પડે. અને રૂમની સુવિધા ભાઈ કેવી છે એ પ્રમાણે કીજો. અને ભાઈનું કામ, ભાઈ જે વસ્તુ કીધી એ હોય 100% સાચી કીધી. એક શબ્દ તેમાં ખોટો નથી કીધો બરાબર. અને જે લોકોને આજે મનમાં ફાંકું હોય કે આ લોકોને કામ આવું છે કે આ કડિયા કામ કે આવું તે લોકલ કામ છે, તો એ વાત તદ્દન ખોટી છે. કંપનીમાં બધા મજા કરે છે. અને અહીંયા કેટલાય લોકો અમુક પોતાને હાઈફાઈ સમજે એટલો જ પગાર એ જે આખો મહિનો ભરીને કરે ને એટલો જ આરામથી અહીંયા પડી જાય શુક્ર શનિ રજા રાખતા. અને રૂમની સુવિધા તમે જોઈ શકો કે એકદમ રૂમની સુવિધા છે. અને કેશુભાઈને કંઈક 2 શબ્દ કહેવા તો કોઈને પણ આવવું હોય તો દેવસીભાઈ અમરનો કોન્ટેક્ટ કરે. રાણા ગ્લોબલ મેન પાવર બરાબર છે દેવસીભાઈ અમર. હા ભાઈ. અને કોઈને આવવું હોય તો વહેલા જો ભાઈ વાર લાગશે, વાર લાગી એમાં બરાબર. કારણ કે એટલી ફાઇલો પડી હોય એટલે બધા એનો વારાફરતી વારો આવે તો એ પ્રમાણે વાર લાગે. બાકી કામ એક નંબર થાય. અને આવી સુવિધા છે બધી. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરો. અને ઇઝરાયલમાં જે અડેરામાં રહેતા હોય એ લોકોને પણ વિડીયોને શેર કરો. કારણ કે મારો વિડીયો બહુ ઓછા ટાઈમમાં ઉતારા. એનું કારણ છે કે હું પણ કામ કરવા જાઉં, હું પણ કંઈ રખડવા તો આવ્યો નથી કંઈ એવું છે આમાં ભાઈ. અને આપણા ભાર્ગવભાઈ મજામાં જ છે હા. કારણ કે એ લોકો એ વહેલા પૂગી આવ્યા હતા. એટલે મતલબ કે આજે કેશુભાઈ સંધુભાઈ છે, સંધુભાઈને મોર પીગા થોડાક જાણકાર થયા. અહીં સારું છે બધું. સિટી પાસે જોરદાર છે એને અડેરા. મેં જોયું એમ હોય પહેલી ફેર આવ્યો અડેરામાં. મારે થોડુંક કામ હતું એટલે એવું છે. તો આ વિડીયોને તમે જોયો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. તો આ છે અડેરા સિટી. આમ જોવા જાય તો હાઈફા થોડુંક થાય. હાઈફા અને તેલવીને એક્ઝેક્ટ વચમાં આવ્યું. હા નતાનિયાથી 20 કિલોમીટર. નતાની તેલવી નામસીન સિટી છે. એટલે અડેરા સિટી પણ જોરદાર છે. આવું બધું છે અહીંયા. ચોખાઈ પણ તમને જોવા જડીએ. કારણ કે આ લોકો રોજ માટે રાખ્યા હોય. એટલે આપણે અમદાવાદમાં મુંબઈમાં હોય પણ અમુક જગ્યા એવી હોય કે ત્યાં ચોખાઈ ન હોય. અહીંયા પણ એવું જ હોય કે અમુક એવી જગ્યા હોય કે ત્યાં ચોખાઈ ન હોય. બાકી મોસ્ટ ઓફલી મેન રસ્તા બધા હોય ને એ ચોખ્ખા જ હોય. તો અડેરા સિટીને તમે જોઈ શકો જોરદારને. અને હા મોસ્ટ ઓફલી અહીંયા વ્હીકલમાં પસંદ કરવા જાય ને તો 4 વ્હીલો મોસ્ટ ઓફલી 4 વ્હીલ રાખતા હોય આ લોકો. બાઇક બહુ ઓછી રાખે ને આપણે ઇન્ડિયામાં હા લગભગ બાઇક જોવા જડે. બાઇક અને 4 વ્હીલ બધું જોવા જડે. કારણ કે આપણી જનસંખ્યા એટલી છે. અહીંયા જે શોખીન લોકો એ થાય કે હાવ શોખીન લોકો છે ને એ જ બાઇક રાખે. બાકી બધા 4 વ્હીલો નોન સ્ટોપ. આવું બધું છે. અહીંયા સ્ટેશને બસ બધી આવતી જ હોય. નાના સ્ટેશન હોય.